357 કરોડ રૂપિયા જે નવીનાળ અને આજુબાજુના 20 જેટલા ગામડાઓ કચ્છ કોપર પ્લાનના છે એના માટે પણ એ લોકોએ ચૂકવવાના રહે છે, એ પણ નથી થતા. 58.64 કરોડ રૂપિયાની પણ વસૂલાત નથી થતી. સ્ટેમ્પ ડ્યુટી તેમજ વોટરફ્રન્ટ રોયલ્ટીના અંદાજિત 3400 કરોડની આસપાસનું કેલ્ક્યુલેશન જે તે વખતે 2017-18 અમે કરેલું હતું. એટલે જો ત્યારના 2018 થી બાકી હોય તો અત્યારે જે પણ વ્યાજ, સરકારી વ્યાજ હોય, વાર્ષિક વ્યાજ હોય, બેન્કિંગ વ્યાજ હોય, એ વ્યાજ ગણીને પણ જો કરવા જાય તો પણ ખરબો રૂપિયા અત્યારે લેવાના થાય છે. અને આ રકમ સ્ટેમ્પ ડ્યુટીની, વોટરફ્રન્ટની, એનપીવીની અને સીઆરના પૈસા, સીએસઆરના પૈસા જો કચ્છની અંદર વાપરવામાં આવે તો સાચા અર્થમાં આખું કચ્છ છે એ સિંગાપુર અને અમેરિકા, લંડન જેવો આ વિસ્તાર બની શકે એમ છે. સ્વાભાવિક છે કે આ વાસ્તવમાં જો આ રીતની વસૂલાત કરવામાં આવે, ખરેખર વસૂલાત થવી જોઈએ કાયદા પ્રમાણે, તો કચ્છના જે ગરીબી છે, ગરીબી તો સદંતર દૂર થઈ શકે એમ છે, એમાં કોઈ સવાલ નથી. ગરીબ લોકોને પાકા મકાનો આપી શકાય એમ છે, જેમની પાસે રહેવા માટેના મકાનો નથી એને આપી શકાય. સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી શકાય છે, પબ્લિક ફેસિલિટી સારામાં સારી. એટલે તમારી વાત સાચી છે, કારણ કે સિંગાપુર તો ન બનાવી શકીએ પણ